પડવા દઉં ને તો દુનિયાની માલમાં મને તાજભરની ખોડિયાને કોઈનો ઓળખાવો ખોડિયાને એ મારી ખોડલ છે બંકારી રે હો માં ઓહો માં એ મારી તાજ પર માં રમતી પાડી રે હો માં રામદેવ પીર મહારાજની જય હો। માનતા હોય એમાં માતાજી એમને મદદરૂપ થયા હોય, એમના આશીર્વાદ મળ્યા હોય ત્યારે આપણે એ બાના હેઠળ માંડવો કરીએ છીએ। પણ આજે માંડવાનો દિવસ 24 કલાકનો માંડવો હોય છે ત્યારે બધા આપણે માતાજીના સંતાનો હોય છે ત્યારે ખૂબ કાલાવાલા કરીએ અને માતાજીના આ પરિવારને અને જે માતાજીના જે ભક્તો છે આજુબાજુના વિસ્તારમાંથી આવ્યા હોય એમને માતાજી સદાય સુખી રાખે, એમનું શરીર નિરોગી રહે, એમના જીવનમાં શાંતિ આવે। અને ખાસ તો હું તમને કહું જે આપણી દીકરીઓ હોય ને એ જીવતી માતાજી છે, એમના માટે પણ આપણે દીકરીઓ ભણે ને એના માટે પણ આપણે બધાએ કામ કરવાનું છે। અને દીકરીઓ ભણીને ક્યાંય નોકરીએ જશે, નોકરી કરશે તો એક નહીં બે કુટુંબને તારવવાની છે દીકરીઓ। એટલે આપણે શ્રદ્ધા સાથે બધા જોડાયેલી છે। અને હું તમને કહું આપણા સમાજના લોકો ધર્મને ખૂબ સારી રીતે માને છે। ધર્મને હું તમને કહું ક્યારેય આપણા ઘણા બધા વિસ્તારમાં હું તો જોઉં છું ત્યારે ધર્મની કાંઈ વાત આવે ને ત્યારે સમાજ ક્યારેય પીછેહઠ નથી કરતો કે ધર્મની ક્યાંય સોગંદ ખાધા હોય કે ક્યાંય સોગંદ લે અથવા ધર્મને ક્યાંય વચ્ચે રાખે ત્યારે આ સમાજના લોકો ધર્મ સાથે અટૂટ સંબંધથી જોડાયેલા છે। એટલે આપણે બધા જે માતાજીના આજનો જે માંડવો છે આપણો નવરંગો માંડવો કહી શકાય, એના ખૂબ જ આ વિસ્તારના લોકોને આશીર્વાદ પ્રાપ્ત થાય અને શેખ પરિવારને પણ માતાજી ખૂબ સારી રીતે એમના આશીર્વાદ પ્રાપ્ત થાય। અને અમે શેખ પરિવારને તો હું તમને કહું બાપાને ખૂબ આશીર્વાદ છે। આપણા જે શેખવા પીર છે એમના અમીર આશીર્વાદ એમની ઉપર છે, હું તમને કહું અતિ આશીર્વાદ છે। એટલે આ જે પરિવાર છે ધર્મથી ખૂબ જ સારી રીતે જોડાયેલો છે અને લોક કલ્યાણનું કામ કહેવાય। આપણે હું તમને કહું ધર્મને માનીએ છીએ ત્યારે માણસને ક્યાંય પણ પ્રશ્નો કે મૂંઝવણ હોય, કામો હોય તો એનું કલ્યાણ કેમ થાય એ વિચારો સાથે આપણે બધા કામ કરીએ। અને આ જે બધા કામો છે ને એમાં અમને આવતા ખૂબ આનંદ થતો હોય છે કે ભાઈ માતાજીના માંડવા હોય અથવા અત્યારે તો હું તમને કહું માતાજીના માંડવા છે, પછી રામપારાયણ છે, શિવ પારાયણ છે, આ મહિનામાં અનેક પ્રકારના આવા ધર્મના કાર્યો થાય છે ત્યારે અમને પણ ખૂબ તમારી સાથે લાભ લેવાનો મોકો મળે છે। અને આજે અમને પણ આ ગામે આવી અને માતાજીના દર્શન કરવાનો જે લાભ મળ્યો, તક મળી છે અને એમના જે માતાજીના આશીર્વાદ અમને પણ આજે મળવાના છે ત્યારે આપણે બધા એક ઊંચા હાથ કરીને માતાજીને જય ઘોષ કરશું। બોલો માતાજીની જય, બોલો માતાજીની જય। હા સાહેબને જોરદાર તાળીથી એક વખત વધાવી લો ભાઈ। બોલ સિહોરી માતની જય, બોલ સિહોરી જય, બોલ શેખવા પીરની જો કે આયા અમારે હવે એ સિહોરી મંડપ સર્વિસ 1000 રૂપિયા આપી અને અહીંયા માતાજીનો માંડવો વધાવે છે। અમારે લાલાવદરથી મહેમાન આવ્યા છે, ઈ પણ 100 રૂપિયા આપી 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે। માતાજી જાજો આપે। રાજપરાથી અમારે ભુવા મંડળ બાબા ધોણો માટે આવ્યો, રાજપરા ભુવા મંડળ ભાઈ ભાઈ
હાલો અમારા સકતમાના ભુવા અહીંયા રાવણદેવને 101 રૂપિયા આપે છે અમારે સકતમાના ભુવા એ માતાજી સાજુ આપે બાપા અમારે કચ્છથી જે પધારેલા મહેમાન કચ્છથી વિશાલભાઈ અહીંયા મહેમાન થઈને પધાર્યા છે તો અહીંયા અમારા શેખ પરિવારના ભુવા પઢિયાર અને તેમજ વડીલોનું અહીંયા સન્માન કરવાનું છે તો વિશાલભાઈ કચ્છમાંથી આવ્યા છે જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે વિશાલભાઈ કચ્છવાળા અને અહીંયા થોડોક આ ભુવા ધૂણવા માટે તડકો આવે છે તો જરાક અહીંયા સાયની વ્યવસ્થા કરવા અમારા શેખ પરિવારને વિનંતી અશ્વિનભાઈ શેખ મંડપ સર્વિસ વાળા ત્યાં નથી આવે ભાઈ રસોડા વાળા રસોડે જાય કારણ કે હજી સાંજની રસોઈ બનાવવાની છે એટલે રસોડા વાળા બધા ભાઈઓ રસોડે જાય અમારે મુનાભાઈ સોમાણી રાણી પરથી જે ભુવા પધારે ને વિનંતી આવી જાય મુનાભાઈ સોમાણી રાણી પરથી જે ભુવા પધાર્યા છે એને વિનંતી અહીંયા આવી જાય ધૂણવા માટે અમારે સોમાણી પરિવારના ભુવા મુન્નાભાઈ અહીંયા 201 રૂપિયા આપી માં સિહોરી ને માં મેરડી ને વધારે સાધુ આવી જાઓ લેવો થોડાક છે આમ તો ઓલ કરે છે પાછળ બે જાવ તડકો ન આવે આ ચોટીલે મારી ચામુંડા વહે અનમાડી વહે એ માતાજી દુનિયાનો દાતાર એ પણ માડી પૂછા રે માનવીને માતા મુડતું ભોજની આયા પતી એ મન થોડું કરાવે મન દેવકા પંથાળની માતા મન ચામુંડ શક્તિ પલાણે ડાલો મખોસી
માતાજી દેવી હો ગામના તોરણ બાજાર હે ઓલો ઢોડી ઉગાડો અમારે જે કચ્છમાં જે અમારા શેખ પરિવાર જે કઈ રહેશે અહીંયા પધારે છે તો અહીંયા સિહોરી બેરડીના માંડવાનું આ શેખ પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત છે. બોલ સિહોરી માત કી, બેરડી માત કી, શેખવા પીરની. કરને કાર્યની હાબધી આવ્યા વિલાયત ના વાણ પણ વાણના બાપા જોન પાટિયા ભાંગવા એ તારી ભેળી રે રમશે ચામુંડા રમે મારી જામુન રમે એ લીલુડા માંડવે જામુન રમે ભલે આવ્યા રે માડી ભલે આવ્યા આજ માતા મુંડ ભલે રે આવ્યા માતાજીના હાથ ના કોઈ માતાજી હાકર ના કોઈ Buddha